कुमार। कहाँ से आए हो आप? बिहार से। बिहार से। कैसा लगा जायका का नाश्ता? नाश्ता तो बढ़िया था। ઉનાથી આવે છે નરસિંહભાઈ પ્રાગજીભાઈ રાદડિયા. બરાબર. જમવાનું સરસ છે, સર્વિસ પણ સારી છે. सर आप कहाँ से आए हो? इंदौर से। इंदौर से। कैसा लगा यहाँ का फूड? खाना तो बढ़िया कहाँ है। से आए हो आप? पुणे से, महाराष्ट्र। पुणे महाराष्ट्र। कैसा लगा फूड? बढ़िया। कैसा लगा मैडम? अच्छा। क्या नाम है आपका? निकिता। હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે હું છું ભવના કોડીનાર હાઈવે ઉપર મસ્ત મજાનો વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું। હું છું અત્યારે હોટલ જાયકાની અંદર। મિત્રો અહીંયા ઘણું બધું જમવાનું, ઘણો બધો નાસ્તો, ચાઇનીઝ, ગુજરાતી, પંજાબી અને ઘણો બધો નાસ્તાથી માંડીને થેપલા, દહીં, અલગ અલગ પંજાબી સબ્જી ઘણું બધું મળે છે। અંદર જઈશું, પૂરેપૂરું ભાઈ પાસે માહિતી લેશું, પૂરેપૂરું લોકેશન અને બધી ડિટેલ અંદર જઈને તમને આપી દેવાનો છું। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। પૂરેપૂરી માહિતી, બહુ મસ્ત વિડીયો થવાનો છે, તો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વિડીયો જોજો। ફૂલ મોજ આવી। અને ચેનલ ઉપર નવા હોય તો મારા મિત્રો સબસ્ક્રાઇબ કરતા જજો। ચાલો કરીએ સ્ટાર્ટ। તો ફાઇનલી મિત્રો આપણી સાથે છે જાયકા હોટલના ઓનર સાથે વાત કરશું, પૂરી માહિતી લેશું। સર આપનું પેલા નામ કહી દો। મારું નામ ભગવત ડોડિયા બરાબર અને મારું વતન અહીંયા બાજુનું ગામ 5 પીપળવા। બરાબર। 5 પીપળવાથી જે સાહેબ આપણી હોટલની અંદર મળે છે શું શું એ કહી દો। સવારે 6 વાગ્યાથી નાસ્તો, બરાબર નાસ્તાની અંદર આલુ પરોઠા, થેપલા, ગાંઠિયા, ફાફડા, જલેબી, બરાબર પૌવા, આલુ ચિપ્સ, આ બધી વસ્તુ સવારે નાસ્તામાં આખો દિવસ અવેલેબલ હોય છે। બરાબર અને બાકી 10:30 વાગ્યા પછી બપોરે પંજાબી, ગુજરાતી અને ચાઇનીઝ બરાબર આ એટલી વસ્તુ જમવામાં ઉપલબ્ધ હોય છે। અને સમય શું છે આપણે? સમય સવારે 6 વાગ્યાથી લઈ અને રાતના 11 વાગ્યા સુધી કન્ટિન્યુ ટાઈમ। આપણું આ પરફેક્ટ લોકેશન કયું કહેવાય? અત્યારે આમ લોકેશન કોડીનારથી 8 કિલોમીટર આગળ ઉના બાજુ, બરાબર અને અહીંયા બાજુમાં જે ગામ છે એ માલગામ, માલગામ, અને અહીંયાથી કોડીનાર 8-9 કિલોમીટર જેવું થાય છે। બરાબર। એટલે આ ઉના હાઈવે જ લાગી ગયો ને? હા, કોડીનાર ઉના હાઈવે લાગી ગયો। ફાઇનલ મિત્રો અત્યારે આપણે છે જાયકા હોટલના કિચનની અંદર જોઈ શકો છો તમે, એમની ફ્રેશ સબ્જી જોઈ લો। આવી રીતના ફ્રેશ સબ્જી મૂકવામાં આવતી હોય છે ને આખું કિચન કેટલું ક્લીન છે ને, આવું કિચન ઘણી હોટલોમાં નથી હોતું, પરંતુ મેં જોયું કે મસ્ત મજાનું જો એમનું ક્લીન કિચન છે જો, અને સ્ટાફય પૂરતો છે જેથી કરીને તમારે વેટ નહીં કરવું પડે ખાસ તો। હવે એમની અલગ અલગ સબ્જી આજની કઈ છે ને એ પણ આપણે જોશું। હવે મિત્રો આજના ગુજરાતી મેનુમાં શું છે, કઈ કઈ સબ્જી છે એ આપણે લેશું। કઈ કઈ સબ્જી? આ એમનું મિક્સ કઠોળ છે। હા, મિક્સ કઠોળ છે। બરાબર। આ દાલ ફ્રાય છે। આ એમની દાલ ફ્રાય છે જો। એક સેવ ટમાટર છે। આ સેવ ટમાટરની સબ્જી છે। એ પનીરનું શાક છે। એ પનીર, હા, જો પનીરની સબ્જી છે આ। અને મિત્રો જો તમે કોઈ પણ સબ્જીનો ઓર્ડર કરશો તો લાઈવ તમે જ બનાવો છો ને? લાઈવ પંજાબી સબ્જી બને। આ ગુજરાતી થાળીમાં છે બરાબર ને? ઓલું લાઈવ બની જાય। લાઈવ। અહીંયા મિત્રો મસ્ત મજાના ગરમા ગરમ જો ફાફડા બને, તો તમે ઓર્ડર આપ્યો તો ગરમ જ વસ્તુ બધી મળવાની છે તમને। સેટ અમે હજી સુધી તમારી હોટલની સબ્જી તો ટેસ્ટ નથી કરી, પણ તમારા કિચનની જે ચોખ્ખાઈ જોઈને એમાં ખરેખર દિલ ખુશ થઈ ગયો। આવી ચોખ્ખાઈ મેં હજી સુધી એટલા વિડીયો કર્યા કોઈ કિચનની જોઈ નથી। નીચેનો ફ્લોર બતાવો ભાઈ, કેટલો ચોખ્ખાઈ છે જો। આ એમની પંજાબીની જો ગ્રેવી છે આખી। આવી રીતના તમે ઓર્ડર આપશો એટલે એ પછી પંજાબીમાં જે કંઈ પ્રકારનું હોય આ ગ્રેવી નાખીને બનાવી દેશે।
ફાઇનલી મિત્રો અહીંયા ઘણા લોકો નાસ્તા કરી રહ્યા છે જે બહારથી આવેલા છે. આપણે એમને પૂછશું અને એનો રિવ્યू लेશું. सर आपका पहला नाम क्या है? मेरा नाम अरुण कुमार, कहाँ से आए हो आप? बिहार से. बिहार से. कैसा लगा जायका का नाश्ता? नाश्ता तो बढ़िया था. क्या मंगाया था? फाफड़ा. फाफड़ा. कैसा लगा? अच्छा लगा. कैसी है अंकल चाय? अच्छी है चाय. अंकल नाश्ता बहुत अच्छा लगा. थैंक यू. ધન્યવાદ. તો સાહેબ આપણું નામ કહી દેજો ને. ઉનાથી આવે છે નરસિંહભાઈ પ્રાગજીભાઈ રાદડિયા. બરાબર. રહેવાનું ઉના. બરાબર. જમવાનું સરસ છે, સર્વિસ પણ સારી છે. બરાબર. બરોબર. બધી વસ્તુમાં ટેસ્ટફુલ છે, એમ. કોઈ વસ્તુમાં કંઈ નકારાત્મક વસ્તુ છે નહીં. બરાબર. સરસ છે. સાહેબ તમને? મારું ભાઈ લાલજીભાઈ બામણિયા, બરાબર. ઉનાથી આવું છું અને જે જાયકાની બધું જમવાનું છે બહુ સારામાં સારું છે અને હું વારાઘડી આવું છું ત્યારે અહીંયા જ જમું છું. બરાબર. રેગ્યુલર કસ્ટમર? રેગ્યુલર બરાબર. જ્યારે પણ અહીંથી નીકળો એટલે જમવા માટેનું અહીંયા જ રહું. बराबर. सर आप कहाँ से आए हो? इंदौर से. इंदौर से. कैसा लगा यहाँ का फूड? खाना तो बढ़िया है. आपका नाम? मेरा नाम साहिल है. क्या मंगाया था आपने? मैंने कड़ी फाफड़ा मंगाया था, आलू का पराठा मंगाया था, ठेपला मंगवाया था. कैसा लगा यहाँ का फूड? फूड सब बढ़िया है, बाकी आलू का पराठा बढ़िया था. बढ़िया है? हाँ. थैंक यू. तो મિત્રો આ લોકો પણ અહીંયા ફેમિલી સાથે જમી રહ્યા છે. આપણે એમને પૂછશું. आपका नाम क्या है? कपिल. कहाँ से आए हो आप? पुणे से, महाराष्ट्र. पुणे महाराष्ट्र. कैसा लगा फूड? बढ़िया है. बढ़िया. क्या मंगाया आपने? दाल तड़का, राइस, थेपला, बराबर. दही. कोई सजेशन इन लोगों के लिए नहीं, गरम खाना है, बढ़िया है. है? थैंक यू सर. અહીંયા મેડમ થેપલો અને દહીં અને ચટણી ખાઈ રહ્યા છે. તો આપણે એમને પૂછશું कैसा लगा मैडम? अच्छा है. क्या नाम है आपका? निकिता. बराबर. थेपला कैसा लगा थेपला गुजरात अच्छा का? है. थेपला भी गरम गरम है, अच्छा लग रहा है. सर्विस अच्छा है? हाँ, सर्विस भी अच्छा है. थैंक यू. ફાઇનલી મિત્રો જાયકા હોટલનું પંજાબી ફૂડ આપણે ટ્રાય કરવાનું છે. તો કેપ્ટન આપણને સમજાવીએ. કેપ્ટન કઈ સબ્જી આવી છે? પનીર ટીકા મસાલા છે. બરાબર છે. આ શું છે? તવા રોટી, તવા રોટી, લસણની ચટણી છે, લસણની છાશ ચટણી, છે, પાપડ છે, બરાબર. ના અચાર છે. આ આપણી સ્પેશિયલ છે. હા, આની કિંમત શું છે? 175 રૂપિયા છે. આ જોઈ લો એમની પંજાબી સ્પેશિયલ સબ્જી છે જે કેપ્ટને ખાસ કરીને આપણા માટે સજેસ્ટ કરી હતી. હવે એમની પંજાબી સબ્જી જો આપણે લઈ રહ્યા છે. એકદમ મસ્ત મજાના પનીરના પીસાઈ છે. આ તવા રોટી, એમનું પાપડ, આ છાશ અને સલાડ, લીંબુ. પાછળનું જે વાતાવરણ છે દેશી ખાટલો છે મસ્ત મજાનો અને આખું ખુલ્લા વાતાવરણની અંદર જમવાની પણ વ્યવસ્થા છે. એટલે અમે તો ભાઈ ખુલ્લા વાતાવરણમાં જ મસ્ત મજાના બેઠા. તો આ જો હવે એમની તવા રોટી ટેસ્ટ કરશું. જોઈ લો હવે એમનું પંજાબી એમાં પનીરનો ટુકડો જો આમ તમે પેલા આપણા સબસ્ક્રાઈબરોને ભાઈ પછી હું ટેસ્ટ કરું. એકદમ પનીર એમનું ફ્રેશ છે અને એકદમ પ્રોપર પંજાબીનો ટેસ્ટ છે. એકદમ શિમલા મિર્ચ ને બધું છે. પનીર ભરપૂર નાખ્યું, વેજીટેબલ છે, શિમલા મિર્ચ, ટમેટા, મસ્ત મજાની ગ્રેવી એ લોકોએ બનાવી છે. ઉપરથી પનીરનો તડકો નાખ્યો છે અને ખરેખર જોરદાર પંજાબી ટચ જ છે એકદમ. તો ફાઇનલ મિત્રો હવે અમે આ બધી મોજ કરીએ છીએ. તમે પણ જો ઉના સોમનાથ હાઈવે ઉપર આવતા હોય કે જાયકા હોટલની મુલાકાત અવશ્ય લેજો. ફૂલ મોજ પડી જવાની છે. તમારે નાસ્તો કરવો હોય, પંજાબી ફૂડ જમવું હોય, ગુજરાતી, ચાઇનીઝ અને બ્રેકફાસ્ટથી માંડીને ઘણું બધું છે, ચા કોફી ઘણું બધી ફૂલ મોજ આવી જાય. અને નેચરલ જો વાતાવરણની અંદર તો તમારે જમવું હોય ને તો આ બેસ્ટ જગ્યા છે. એમનો ગૂગલ રિવ્યૂ જોઈ દો. હું સ્ક્રીનશોટ લગાવું છું તમારે. જોરદાર ગૂગલ રિવ્યૂ પણ છે. હવે મળીએ છીએ આપણે એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા ગામ સાથે. ત્યાં સુધી અમે આ બધું એન્જોય કરીએ. તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ.